ભલે સાહેબ આપણા ઘરમાં એક દોણો ખાવા માટે ના હોય, ભલે સાહેબ આપણા પાસે લુગડા ને દેવા થીગડું ના હોય, ત્યારે એ બોલી ઉઠે, તમે જરાય મૂંઝાતા નહીં, હું તમારી પડખે ઊભી છું. અને સાહેબ જો દુઃખના દિવસોમાં સાથે ઊભી રહે ને, એને સાહેબ ધર્મપત્ની કહેવામાં આવે છે. હા મારા સાહેબ, એને ધર્મપત્ની. હવે મારી પાસે ખાલી માત્ર ને માત્ર 3 સેકન્ડ બચી છે. તો ભાઈ આ બધું ભાષણમાં સારું લાગે છે. બાકી હસતી ખીલતી જિંદગીની પથારી ફેરવી નાખી ધર્મપત્ની છે. અને તમારા જિંદગી રમણ ભમણ કરી તમારી ખુશીઓ છીનવી લે એ ધર્મપત્ની છે. અને સાહેબ તમારો અનુભવ રિયલ માં તાર થશે, તને કાણશો એટલે ખબર પડશે કે ધર્મપત્ની કોને કહેવાય.